નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌનું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। નવી આવનાર સરકારી ભરતીઓ, પ્રાઇવેટ નોકરીઓ તેમજ કેન્દ્ર લેવલની ભરતીઓમાં ઇન્ટરેસ્ટેડ હોય તેવા ઉમેદવારો માટે લઈને આવ્યો છું ખૂબ જ મહત્ત્વપૂર્ણ અપડેટ, ખૂબ જ મહત્ત્વપૂર્ણ સમાચાર। દોસ્તો, આ સાંભળીને પગ નીચેથી જમીન ખસી જશે। તો જો તમે પણ 212 નંબરની જાહેરાત જુનિયર ક્લર્ક ગુજરાત ગૌણ સેવાની જે ભરતી છે તેના ફોર્મ ભર્યા હોય તો તમારા માટે અપડેટ જોવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કેમ કે હાલ 898 જગ્યાઓ આસપાસ વધારો થયો છે। શું મહત્ત્વની અપડેટ છે તેની પહેલાં આપણા ટેલિગ્રામ પ્લેટફોર્મ અને સાથે દોસ્તો આપણા આ યુટ્યુબ પ્લેટફોર્મને જોઈન કરી લેવા વિનંતી, જેથી કરી આવનાર આવી અવનવી ઇન્ફોર્મેશન બિલકુલ ફ્રીમાં તમારા સુધી પહોંચતી રહે। જે અપડેટ આવી છે એ પ્રમાણે હાલ જે નવી જગ્યાઓ ઉમેરાઈ છે તે ગુજરાત પોલીસે અપડેટ કર્યું છે કે જુનિયર ક્લર્કની જે સેવા છે તે આઉટસોર્સિંગથી જ લેવાશે, કાયમી ભરતી નહીં કરે। ડિટેલમાં સમજીએ તો ગુજરાત પોલીસ તંત્રમાં વહીવટી કામકાજ માટે જુનિયર ક્લર્કની જેવી મહત્ત્વની જગ્યાઓ ઉપર પણ હવે આઉટસોર્સિંગથી સેવાઓ મેળવવામાં આવશે। આ જગ્યાઓ માટે કાયમી ભરતી કરતાં ગૌણ સેવા પસંદગી મંડળે 4300 જગ્યાઓની ભરતી પ્રક્રિયામાં વધુ 898 જગ્યાનો વધારો કર્યો છે। તેમાં પોલીસ તંત્રમાં પહેલાંથી જ ખાલી પડેલી 556 જુનિયર ક્લર્કની જગ્યાનો સમાવેશ થાય છે। આથી હવે પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ડીજીપી વિકાસ સહાય તમામ પોલીસ કમિશનરેટ રેન્જ અને બ્રાન્ચ હેઠળની કચેરીઓને કરેલા આદેશ મુજબ આઉટસોર્સિંગથી જ જુનિયર ક્લર્કની સેવાઓ મેળવવાની રહેશે। ડીજીપીના તાબા હેઠળની તમામ કચેરીઓમાં પહેલીવાર કારકુન સંવર્ગમાં પણ આઉટસોર્સિંગથી સેવા મેળવવાની એક નવી પ્રથા શરૂ કરાઈ છે, જેની સામે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી તેમજ છેલ્લા 10 વર્ષથી જેઓ જુનિયર ક્લર્ક છે અને સિનિયર ક્લર્ક તરીકે બઢતીને પાત્ર છે તેવા સેંકડે કર્મચારીઓ પણ કચ્છવાચ સર્જાયો છે। હાલમાં 250થી વધારે જુનિયર ક્લર્ક સિનિયર ક્લર્ક તરીકે પ્રમોશનને પાત્ર છે, તેમ છતાંય તેમને બઢતી મળી રહી નથી। ઉલટાનું ભવિષ્યમાં પોલીસમાં કારકુન કેડરની કાયમી ભરતી જ બંધ થશે તેવો ચણભણાટ શરૂ થયો છે, કારણ કે મંગળવારે જે રીતે ગૌણ સેવા પસંદગી મંડળે કારકુન સંવર્ગ માટે ચાલી રહેલ ભરતીમાં 4300 જગ્યાઓમાં વધારો કરી 5200 ઉપલબ્ધ કરી છે, તેમાં પોલીસ તંત્રમાં લાંબા સમયથી ખાલી પડેલ 556 જગ્યાનો સમાવેશ કરાયો નથી। પોલીસ તંત્રમાં પહેલીવાર આઉટસોર્સિંગથી કારકુનની સેવાઓ મેળવવા પાછળ થયેલા નિર્ણય અંગે ગૃહ વિભાગના ટોચના અધિકારીએ કહ્યું છે કે ડીજીપી વિકાસ સહાય ગત વર્ષે પહેલાંથી જ ખાલી પડેલ 556 જગ્યા માટે નિયમિત ઉમેદવારો ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી અથવા તો મંજૂરી મળ્યાથી 11 મહિના બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી GEM પોર્ટલ ઉપરથી આઉટસોર્સિંગ કરવા નિર્ણય કર્યો હતો, જેનો હવે તમામ જિલ્લા પોલીસ અધિકારીઓ, રેન્જ IG અને વિવિધ એકમોના વડાએ અમલ કરવાનો રહેશે।